સ્મશાનોના ખાનગીકરણ થયા, એટલે કે આ જવાબદારી કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોની, પરંતુ તેમાં પણ ગંભીર બેદરકારીના કિસ્સાઓ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. નિઝામપુરા સ્મશાનમાં એક મૃતકના પરિવારજનોને તકલીફ પડી રહી છે, કારણ કે લાકડા ભીના છે. ત્યારે ભીના લાકડા હોવાને કારણે પોતે ખરીદીને બહારથી લાકડા લાવવા પડ્યા તેવી નોબત છે. સામાજિક કાર્યકર્તાઓ આ અંતર્ગત પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી વિજય જાદવ, અશોક સ્લેમકર અને આગેવાનોએ રોષ ઠાલવ્યો છે અને આકરા પ્રહારો તંત્ર પર કર્યા છે. સૌથી પહેલાં તો વાત કરી કે જે પ્રમાણે કોર્પોરેશને કમિટમેન્ટ કર્યું છે કે આવનારા એટલે આજથી 7 તારીખથી તમને પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવશે, પણ નિઝામપુરા સ્મશાનની અંદર ભૂતકાળમાં જે સમસ્યાઓ હતી એ સમસ્યા આજ સુધી એમને જ છે. જે પ્રમાણે વાત કરીએ તો નિઝામપુરા સ્મશાનની અંદર ઘણા બધા એવા લાકડા છે. આજે મને ખરેખર દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરી કરે છે, પણ એ પ્રી મોન્સૂનની કામગીરી જે તે સ્મશાનની અંદર થતી નથી. આજે તમે જો કે નિઝામપુરા સ્મશાનની અંદર ઘણા બધા એવા લાકડા પડેલા છે અને બધા લાકડા પડેલા છે. આજે અમારા સમાજના એક માતાજી છે, એમનું દુઃખદ અવસાન થયું, તો આજે એ પરિવારને બહારથી વેચાતા લાકડા લાવવા પડ્યા. જો કદાચ જે તે સમયે આજે લાકડા છે એને જો કટિંગ કરીને વ્યવસ્થિત ગોડાઉનમાં મૂક્યું હોત તો આજે પરિવારને વેચાતા લાકડા ના લાવવા પડે. એટલે ખરેખર આપણા ચેનલથી માધ્યમથી હું કમિશનરશ્રીને એક વાત કહેવા તો માંગીશ કે આ જે સુવિધાઓ છે આ નજીવી સુવિધાઓ કહેવાય. આની માટે કોઈ એટલું બધું તંત્ર તમારે કરવાની જરૂર નથી. આ નોર્મલ સુવિધાઓ છે અને નોર્મલ સુવિધાની અંદર તમે સેવા પૂરી આપી નહીં શકતા. આજે જાણવા મળ્યું કે કોઈ કોન્ટ્રાક્ટને આપશે. જ્યારે કોર્પોરેશન હસ્તક કોઈ બી સ્મશાન હોય તો તમે જ્યારે આપ સેવા પૂરી ના પાડી શકતા હોય તો કોન્ટ્રાક્ટર શું નહીં કરે? આ તો ફરી એને જ પ્રશ્ન આવશે. જ્યારે કોર્પોરેશનની અંડરમાં હોય ને લોકોને લાકડા ના મળતા હોય, ઠીક છે, તો આવનારા સમયને તમે જે તે કોન્ટ્રાક્ટરને આપવાની વાત કરો છો તો કોન્ટ્રાક્ટર બી સેવા નહીં આપશે, એની ગેરંટી શું છે? એટલે ખરેખર આપણા ચેનલના માધ્યમથી હું તો એક જ કહેવા માંગીશ કે અત્યારે જો તંત્રને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જો ખૂબ પસંદ હોય તો આજની તારીખની અંદર અમારે મેયર બી કોન્ટ્રાક્ટ પર જોઈએ છે, સાંસદે કોન્ટ્રાક્ટ પર જોઈએ છે અને ધારાસભ્ય બી કોન્ટ્રાક્ટ પર જોઈએ છે. કેમ કે વાત તો એવી છે કે ચૂંટાયેલી પાકોની અંદર લોકો ખરેખર ખોબે ખોબે વોટ આપીને એમને ચૂંટાયેલા આવે છે અને જે લોકોને અપેક્ષા, જે લોકો એમના પાસેથી અપેક્ષા રાખે છે એ અપેક્ષામાં એ લોકો પૂરેપૂરા ખરા ઉતરતા નથી. આજે એક વસ્તુ તમને કહી દઉં કે આજે કોર્પોરેશનની વાત કરીએ તો સ્મશાનો કેટલા, આજે તમે કોન્ટ્રાક્ટરની વાત કરો, કોન્ટ્રાક્ટરને તમે તો પેમેન્ટ કરવાના છો, તો કેમ ને એ વસ્તુ તમે જાતે કરો. આજે ફંડિંગ તો તમે કરવાના છો. જો આજની તારીખની અંદર જો કોર્પોરેટ હસ્તક બધા સ્મશાનો જાય તો હોય છે કે કોર્પોરેશનના માણસો અહીંયા આગેવાની કરશે. આજે જે પણ વ્યક્તિને નોકરી મળશે એ એના જવાબદારીથી કામગીરી કરશે, પણ આ લોકોને કોન્ટ્રાક્ટ આપવાનો ખૂબ રસ છે. ખાયકી ક્યાંથી મળે એ વડોદરા શહેરનું તંત્ર જોઈ રહ્યું છે અને આવનારી સમયની અંદર તમને ખરેખર કહી દઉં કે નિઝામપુરા સ્મશાનની અંદર ફરી આવી પરિસ્થિતિ હતી તો આની અંદર ઉગ્ર આંદોલન કરીશું એ વાત નક્કી છે.